જૂનાગઢના પ્રાચીન શિવરાત્રી મેળામાં અખાડાઓ પણ ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા। વર્ષોની પરંપરા અનુસાર શિવરાત્રીનો મેળો ભક્તિભાવ સાથે ઉજવાય છે અને લાખોની સંખ્યામાં સાધુ સંતોના દર્શનાર્થે ભાવિકો આવી પહોંચે છે। જો કે આ વર્ષે અયોધ્યામાં રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વખત શિવરાત્રી આવી છે, ત્યારે સનાતની સાધુઓ સાથે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અંદાજે અત્યાર સુધીના 7 લાખ ભાવિકો મેળાની મજા માણી છે। આ મેળામાં એવી તે રંગત જામી છે, ભજન અને ભોજન સાથે ભક્તિનો ભગવો રંગ છવાયો છે। નાગા સાધુઓ પણ અવનવા કરતબ બતાવી પોતાની ઉપાસના દર્શાવી રહ્યા છે। કોઈ સાધુએ તો લિંગમાં મોટો સ્ટીલનો હાંડો ઉચક્યો છે, તો કોઈ સાધુએ તાળું લટકાવી કરતબ બતાવ્યું છે। સાથે સાથે કોઈ સાધુ કાંટા પર સૂઈને તપસ્યા કરી રહ્યા છે। સાથે સાથે રોશનીથી ઝળહળી ઉઠેલા અખાડા અને મંદિરને જોઈ લોકો પણ ભાવ વિભોર બન્યા છે। કોઈ પોતાના વહાલ સોયા દીકરા દીકરી કે ભાણેજ ભત્રીજાને ખભે બેસાડી મેળાનો આનંદ કરાવી રહ્યા છે। અન્ન ક્ષેત્રો પણ ધમધમતા થયા છે। કોણ જાણે ક્યાંથી સેવકો આવ્યા છે, કોઈ રોટલા બનાવે છે તો કોઈ ભજીયા। ઘણા મોટા ઘરની બહેનોના ઘરે ભલે વાસણ સાફ કરવા કામવાળા હોય, પરંતુ મેળાના અન્ન ક્ષેત્રમાં આ બહેનો વાસણ સાફ કરવા સેવા ભાવથી જોડાય છે। મેળો આવે અને મેળે જાય, અનોખી અનુભૂતિ કરાવતા મેળો ભક્તિભાવ સાથે સતત ત્રીજા દિવસે માનવ મહેરામણ આકર્ષિત કરી રહ્યો છે। પાથરણા પાથરી ફૂટપાથ પર લોકો સૂઈ જાય છે, તો પાથરણા પાથરીને નાની મોટી વસ્તુઓ વેચી ધન્યું કમાય છે। ફાજતકાર ફારકા અને મનને પણ ચકડોળે ચડાવે તેના રાઇડ્સ બાળકો સાથે મોટાઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા। ખાસ કિન્નર અખાડાઓ પણ ભાવિકો માટે આકર્ષણ જમાવ્યું અને સાધુઓ સંતો પણ ખુશખુશાલ અને અનેરા મિજાજમાં જોવા મળી રહ્યા છે। जय श्री महाकाल, ओम नमो नारायण। मैं हूँ माँ पवित्रानंदगिरी महामंडलेश्वर किन्नर अखाड़ा। सबसे पहले तो गुजरात के सभी मेरे भक्तों को और देशवासियों को महाशिवरात्रि की बहुत बहुत बधाई। और आज हम गिरनारी बाबा के गोद में हैं। हर साल की तरह इस साल भी बहुत बड़ा पर्व महाशिवरात्रि का यहाँ माना जाता है, क्योंकि भोले बाबा की दूसरी शादी जब होती है तो पूरे देश में अपना ये पर्व जोश और उल्लास से हमारे सनातनी मनाते हैं। और आज आप देख रहे हैं किन्नर अखाड़े में इतनी भीड़, और पूरे भवनाथ में हर साल से ज़्यादा भीड़ इस बार है, क्योंकि अभी अभी राम पधारे हैं और राम नाम से जो जप चल रहा है हमारे देश की सारी भक्तों का, उसी तौर पे, क्योंकि शिव और राम एक दूसरे के बहुत बड़े भक्त थे। और इस महाशिवरात्रि में आप भवनाथ में देख रहे हैं कि जाने को रास्ता नहीं, आने को रास्ता नहीं है। इतनी भीड़ है कि ये जो सबसे बड़ा मिनी कुंभ जिसे बोला जाता है, कहीं ना कहीं इसे हमने बड़ा नाम देना चाहिए, पूर्ण कुंभ देना चाहिए। ऐसी आज की स्थिति है भवनाथ की। जय श्री राम, महादेव हर। જેવી રીતે આપણે બધા જોઈ રહ્યા છીએ 2024 માં આ 2024 બહુ દિવ્ય ને ભવ્ય છે। 2024 માં અનેક પ્રકારના ચમત્કાર થવાના છે। જેવી રીતે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામજીના મંદિર બન્યું છે। ભગવાનના મંદિર બન્યા પછી આખા વિશ્વની અંદર દેશ વિદેશથી જે અયોધ્યામાં આવીને ભગવાન શ્રી રામજીની સાધના અને ઉપાસના કર્યા છે। 2024 માં આજે શિવરાત્રીના મેળા છે। મેળા 2024 4 દિવસના હોય છે। દર વર્ષે 5 દિવસના મેળા હોય, પણ આ વર્ષે 4 દિવસના મેળા છે। એવા અદ્ભુત મેળા છે કે આ મેળાના આજે બીજો દિવસ છે। બીજા દિવસમાં આજે ઓછામાં ઓછા 2.5 થી 3 લાખ માણસો હતા અને ગઈકાલે 1.5 થી 2 લાખ માણસો હતા। તો આ મેળાની અંદર શિવ ને જીવની ખોજમાં જે પણ સનાતન ધર્મના ઉપાસકો આવતા હોય એમને આત્માના કલ્યાણ કરવાના એક સરસ મજાના જે રસ્તા છે મહાદેવની ઉપાસના। ભગવાન શ્રી દત્તાત્રેય ભગવાન અહીંયા गिरनाરની ચોટીની અંદર ઉપર બેસીને બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્વરૂપમાં અહીંયા સાધના અને ઉપાસના તો કરતા હોય। જે બધા ભક્તો આવતા હોય ભગવાન શ્રી દત્તાત્રેયના દર્શન કરીને દિવ્ય ને ભવ્ય બને છે। તો એવી જ રીતે શિવ ને જીવમાં મિલનનો દિવસ એવા મહાશિવરાત્રી હોય છે। તો મહાશિવરાત્રીમાં તમામે તમામ અમારા સનાતન ધર્મના ઉપાસકોએ અહીંયા આવીને પોતાના આત્માના કલ્યાણ કરતા હોય છે। એટલે હું ભારત દેશના સનાતન ધર્મના ઉપાસકોને હાથ જોડીને વિનંતી કરીશ કે તમે આ મેળાની અંદર આવો, આ સંતો